नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાર્થ સૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને સાથે રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાર્થ સૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાર્થ સૂત્રના સ્વાધ્યાયમાં બીજા અધિકારના 38મા સૂત્ર સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. અહીંયા 38મા સૂત્રની અંદર એ વાત કરવામાં આવી કે પહેલા શરીર કરતા આગળના શરીરના પ્રદેશો થોડા હશે એવી વિરુદ્ધ માન્યતા દૂર કરવા માટે સૂત્ર કહે છે. તો આ વાત એટલા માટે લેવામાં આવી કે 37મા સૂત્રમાં સૂક્ષ્મની વાત લીધી, શરીરોની સૂક્ષ્મતાનું વર્ણન કરવામાં આવ્યું. તો એમાં જે પહેલા શરીર જે કહેવામાં આવ્યા એના કરતા એના પછીનું શરીર જે છે તે સૂક્ષ્મ છે. એટલે જે ક્રમ જે લેવામાં આવ્યો હતો તે ઔદારિક શરીરના નામનો જે ક્રમ લેવામાં આવ્યો તો 36મા સૂત્રની અંદર એમાં ઔદારિક શરીર પહેલું હતું, પછી વિક્રિય શરીર હતું, પછી આહારક, પછી તેજસ અને પછી કાર્બણ. તો એમાં એમ કહ્યું કે ઔદારિક શરીરથી વિક્રિય શરીર, વિક્રિય શરીરથી આહારક શરીર એ સૂક્ષ્મ થતા જાય છે. એનાથી તેજસ અને તેજસથી કાર્બણ એમ પાંચે એ ક્રમમાં સૂક્ષ્મ થતા જાય છે, વધારે ને વધારે સૂક્ષ્મ હોય છે. તો એ વાત અહીંયા કરી, શરીરની સૂક્ષ્મતાનું વર્ણન કર્યું કે આગળથી એના પછીનું શરીર છે વધારે સૂક્ષ્મ છે. એટલે પછી પ્રશ્ન એવો થાય કોઈને કે એનો અર્થ એમ કે જે સૂક્ષ્મ થતું જાય છે તેમાં પ્રદેશો ઓછા હશે. એટલે પહેલા શરીર કરતા એના પછીના શરીરના આગળના શરીરમાં પ્રદેશો ઓછા હશે. તો એવી વિરુદ્ધ માન્યતા દૂર કરવા માટે સૂત્ર 38મું કહેવામાં આવ્યું છે. તો એમાં તો પ્રદેશોની અપેક્ષાએ તો તેજસ પહેલાના શરીરો અસંખ્યાત ગુણા છે એમ કરી અને વાત કરવામાં આવી. તો ત્યાં તેજસ અને છેલ્લું કાર્બન લીધું, ચોથું તેજસ લીધું અને પછી કાર્બન. તો તેજસની પહેલાના જે શરીરો જે છે તો એના પ્રદેશોને એક પછી એક, એટલે ઔદારિક કરતા વિક્રિય શરીરના પ્રદેશો વધારે અને વિક્રિય કરતા આહારક શરીરના પ્રદેશો વધારે એમ લેવાનું છે. ઓછા નથી થતા, ઉલટા એના કરતા અસંખ્યાત ગણા વધારે એમ લેવામાં આવે છે. એટલે ઔદારિક શરીરના પ્રદેશો કરતા અસંખ્યાત ગુણા વિક્રિય શરીરના પ્રદેશો છે અને વિક્રિય શરીરથી અસંખ્યાત ગુણા આહારક શરીરના પ્રદેશો છે. અને એ ઔદારિક, વિક્રિયક અને આહારક એ ત્રણની વાત તો પતી ગઈ, પણ પછીથી જે બે લેવામાં આવ્યા જે તેજસ અને કાર્બન જે વધારે સૂક્ષ્મ જે છે તો એમાં પણ પછી આગળ એ જ રીતે છે. તો એ વાત 39મા સૂત્રની અંદર કરે છે. પણ એ પહેલા આપણે 38મા સૂત્ર અને 37મા સૂત્રનો જે સર્વાર્થ સિદ્ધિમાં જે વાત આપી છે એ આપણે વાંચનમાં લઈએ છીએ. તો 37મા સૂત્રની અંદર અહીંયા કહે છે કે आगे का शरीर सूक्ष्म है. 333માં બોલમાં કહે છે કે पर शब्द के अनेक अर्थ है तो भी यह विवक्षा से व्यवस्था रूप अर्थ का ज्ञान होता है. यद्यपि शरीर अलग अलग है तो भी उनमें सूक्ष्म गुण का अन्वय है. यह दिखलाने के लिए परम इस प्रकार विवक्षा निर्देश किया है. औदारिक शरीर स्थूल है, इससे विक्रियक शरीर सूक्ष्म है, इससे आहारक शरीर सूक्ष्म है, इससे तेजस शरीर सूक्ष्म है और इससे कार्बन शरीर सूक्ष्म है. આ 37ની અંદર સીધી સ્પષ્ટ વાત એમાં આવી ગઈ.
શરીરો બધા જુદા જુદા પ્રકારના છે અને એના અંદર ગુણો છે. तो कह है ना यहाँ कि यद्यपि शरीर अलग अलग है तो भी उनमें सूक्ष्म गुण का अन्वय है. बधाમાં ગુણો તો છે ને એ બતાવવું છે અહીંયા. એટલે મૂળ ગાથા જે છે ને એમાં પરંપર શબ્દ લીધો છે એટલે એને એના ઉપરથી પછી આ આખો વિસ્તાર લેવામાં આવ્યો છે. 37 ની અંદર જે મૂકવામાં આવ્યો છે પરમ પરમ એટલે પૂર્વે કયા તેનાથી એવો અર્થ અહીંયા કરીએ છે. તો પરમ પરમ એટલે આગળ આગળના એમ એ રીતે અર્થ કર્યો છે. તો એ 333 પછી 334 બોલમાં કહે છે कि यदि ये उत्तरोत्तर शरीर सूक्ष्म है तो प्रदेशों की अपेक्षा भी उत्तरोत्तर हीन होंगे. इस प्रकार विपरीत ज्ञान का निराकरण करने के लिए आगे का सूत्र कहते हैं. तो ये 38 सूत्रनी अंदर ये વાત કરવામાં આવી કે ના એવું નથી, સૂક્ષ્મ થાય એટલે પ્રદેશો ઘટે છે એવું નથી, પણ એના કરતા વધારે થતા જાય છે. એ 38માં આપણે સમજ્યા છીએ અને એ સહેજ વાંચનમાં લઈએ છીએ, વિશેષ કોઈ વાત નથી. यहाँ 335 ની અંદર કહે છે કે प्रदेश शब्द की व्युत्पत्ति पदिशन्ते होती है. शब्दની उत्पत्ति ક્યાંથી થઈ એની મૂળ વાત છે વ્યાકરણની અપેક્ષાથી. इसका अर्थ परमाणु है. એટલે પ્રદેશ દ્વારા આપણે એમાં શું સમજવું એ આચાર્ય ભગવાને બતાવ્યું કે પરમાણુ સમજવાના. संख्यातीत को असंख्य कहते हैं. संख्या अतीत એટલે संख्यातीत को संख्य कहते हैं, असंख्य कहते हैं. એટલે જે સંખ્યામાં ન આવી શકે તે અસંખ્ય કહેવાય. આપણે તો અસંખ્ય કહીએ છીએ એટલે જે સંખ્યામાં ન ગણી શકાય એ અસંખ્ય છે, પણ એ અનંત નથી. जिसका गुणाकार असंख्यात है वह असंख्य गुणा कहलाता है. તેમાં શંકા કરીને किसकी अपेक्षा, तो પછી અહીંયા સમાધાનમાં કહે છે કે પ્રદેશો की अपेक्षा. અહીંયા તો આપણે પ્રદેશ લેવા છે, અસંખ્ય પ્રદેશની વાત લેવી છે એટલે કે પ્રદેશો की अपेक्षा अवगान की अपेक्षा नहीं. જો અવગાનની અપેક્ષાએ જોવા જઈએ તો અવગાનમાં તો શું છે કે મોટું થતું જાય છે. અહીંયા તો સૂક્ષ્મતાની વાત લેવામાં આવી છે એટલે પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત ગણાની વાત લેવામાં આવી છે. એટલે કે જે પૂર્વ સૂત્ર में परम्परा इस पद की अनुवृत्ति होकर असंख्य गुणत्व का प्रसंग कार्मण शरीर तक प्राप्त होता है. એટલે જે પ્રદેશોની સંખ્યા જે છે એ પ્રમાણે એ વધતી વધતી જાય છે એમ. એકથી બીજાની એના કરતા અસંખ્ય ગણી છે એમ. अतः उसकी निवृत्ति के लिए सूत्र में प्राक तेजस 7 पद रखा है. अर्थात तेजस शरीर से पूर्ववर्ती शरीर तक ये शरीर उत्तरोत्तर असंख्यात गुणे है. आ बात स्पष्ट करी. અને औदारिक शरीर से व्यक्तिय शरीर असंख्यात गुणे प्रदेश वाला है. असंख्यात गुणा प्रदेश એમાં છે, ભલે સૂક્ષ્મ વધારે થતું જાય છે પણ પ્રદેશ અપેક્ષાએ અસંખ્યાત ગણા પ્રદેશો છે. તો એક પેલો અહીંયા પ્રશ્ન કર્યો છે કે શંકા કે गुणकार का प्रमाण क्या है. गुणकार का प्रमाण क्या है, तो કહે છે કે પલ્ય का असंख्यातवा भाग. કેમ કે અસંખ્યાતની વાત લેવી છે એટલે પછી કેવી રીતે તમે કોઈ સંખ્યાત નથી લેતા તો ગણવું. એટલે આ રીતે એક શાસ્ત્રની અંદર આગમમાં સમાધાન આપે છે કે પલ્ય का असंख्यातवा भाग. तो कि यदि ऐसा है तो उत्तरोत्तर एक शरीर से दूसरा शरीर महापरिमाण वाला प्राप्त होता है. તમે પછી પ્રદેશો વધતા વધતા તો પછી એનું મહાપરિમાણ વાળું થઈ જશે. તો કહે છે સમાધાનમાં કહે છે કે यह कोई दोष नहीं है, क्योंकि बंध विशेष के कारण परिमाण में भेद नहीं होता. जैसे रुई का ढेर और लोहे का गोला. એ ઉદાહરણ આપ્યું છે. અહીંયા વાત એક એવી છે કે એમાં કોઈ દોષ નથી આવતો. મહાપરિમાણ વાળા થઈ જાય તો કે એમાં કોઈ દોષ નથી આવતો. અસંખ્યાત ગણા થતા 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 વધારે થાય તો તેમાં દોષ નથી આવતો. બંધ વિશેષ के कारण परिमाण में भेद नहीं होता. એટલે જે છેલ્લું કાર્મણ શરીર લઈએ તો એના જે પરમાણુ એ પ્રદેશ છે તો એ એમાં ઘણા થઈ જાય, મહાપરિમાણ વાળા થઈ જાય તો થઈ શકે.
જીવોને એટલા બધા કર્મોનો બંધ પડ્યો હોય તો પડી શકે છે. જીવોને કર્મનો એટલો બંધ પડ્યો હોય, એમાં પ્રદેશ બંધ જે આપણે કહીએ છીએ એટલે એટલા પરમાણુ એને આવ્યા હોય તો આવ્યા હોય, જેવા ભાવ કર્યા એ પ્રમાણે થયા હોય. તો એ ત્યાં વધારાની જે વાત સમજવાની વાત હતી એ વાત આવી. આપણને એમ થાય કે કર્મણ શરીર જે છે એને ભલે સૂક્ષ્મ કહીએ પણ પ્રદેશની અપેક્ષાએ બીજા કરતા અસંખ્યાત ગણું છેલ્લે સુધી લઈએ તો એનો અર્થ કે અસંખ્ય પૂતગળ આવે અને એના ઉપરથી જ આપણે સમજવાનું છે કે આ જીવ કેટલા કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવો અને કેટલી તીવ્રતાથી કરી શકે છે. કેમ કે જે કર્મ બંધાય છે તો એમાં એને જેવા યોગના કારણે પ્રદેશ બંધ થાય છે એમ આપણે જે કહીએ છીએ, તો યોગ જે છે તો કંપન છે આત્મા પ્રદેશોનું, એમાં મન, વાણી અને કાયાનું તો નિમિત્ત છે. તો એને એટલી બધી તીવ્રતાપૂર્વક ઘણા લાંબા સમય સુધી એ રીતે કષાયો થયા હશે, એટલા બધા કષાયો થયા હશે એટલે એને યોગનું પ્રમાણ કેટલું બધું રહ્યું હશે, આત્મપ્રદેશોનું કંપન કેટલું બધું રહ્યું હશે, ત્યારે એટલા બધા એ કારણે પૂતગળ પરમાણુ આવ્યા હશે ને, ત્યારે જ આવ્યા હશે ને. એટલે જે આપણે એમ કહીએ છીએ કે સ્થિતિબંધ અને અનુભાગ બંધ જે છે એમાં કારણ જે છે જીવના કષાય ભાવ જે કહેવામાં આવ્યા, પણ કષાયની સાથે એ પણ છે કે જે કષાય તો છે પણ કષાય ઘણો સમય સુધી ઘણી તીવ્રતાપૂર્વક એટલે અનુભાગ એવા બંધ પડ્યા, સ્થિતિ બંધ પડ્યા, પણ એટલો સમય રહ્યું તો સાથે સાથે એ પ્રમાણમાં એને કંપન પણ વધારે રહ્યું હશે ને. એકલું થોડું કઈ એ રહ્યું હશે, એની સાથે સાથે જે યોગ હશે, મન, વાણી કે કાયાના યોગે જે કઈ ક્રિયા થઈ રહી હશે તો એમાં એટલો યોગ પણ વધારે રહ્યો હશે ને યોગ તો કાર્મણ રજકણો પણ એ પ્રમાણે વધારે આવ્યા છે, પ્રદેશ બંધ પણ ઘણો થયો છે. આપણે તેમાંથી સહેલી સરળ વાત એ જ પકડવાની છે કે જીવ કેટલા બધા કયા પ્રકારે ભાવ કરે કે જેને કારણે એને કેટલા બધા કર્મ, કેટલા બધા કર્મના રજકણો એને આવે અને એ પાછા તીવ્રતા પણ કેટલીથી ગ્રહણ કર્યા આવે એટલે એના અનુભાગ જયારે ફળ આવે એ પણ એવા તીવ્ર આવે, સ્થિતિ પણ લાંબી થઈ શકે, ઘણું બધું થઈ શકે છે. અને એના વેરિએશનનો તો કોઈ પાર નથી, કોઈ પાર નથી. આ જીવે એ બધામાંથી આ જીવ એ પસાર થયો છે. આ બધી વાત આવી તો આનંદકાળમાં આ જીવ પણ એમાંથી પસાર થયો છે, એ વાત આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. આ એકેન્દ્રિય વગેરે જે છે એને એવો બંધ હોય છે, બિચારા એમાંથી નીકળી નથી શકતા. એનું કારણ જ આ છે, કેટલા કર્મ બંધ છે. સામાન્ય અધ્યાત્મની અંદર સમજાવે છે ને ત્યારે કોઈ અપેક્ષાએ એવી વાત પણ આવે છે કે આ બધી જેમ 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 વધારે ને વધારે ગુરુદેવના પ્રવચનમાં પણ એ વાત આવી છે કે વધારે ને વધારે એવા તીવ્ર એવા બંધ કરે છે ને ઘણા રજકણો આવ્યા છે, એમ ઉલટું શરીર એનું નાનું થતું જાય છે, અને શરીર પ્રાપ્ત થાય છે પણ ઘણું નાનું શરીર પ્રાપ્ત થાય છે, ઘણું શરીર નાનું પ્રાપ્ત થાય છે અને ઇન્દ્રિયો પણ ઓછી હોય છે. અને કર્મ ઘણા છે વધારે. એટલે અહીંયા જે શબ્દ કે મહાપરિણામ, મહાપરિમાણ વાળા પ્રાપ્ત હોતા, એ કહ્યું ને પરિમાણ એટલું મોટું થઈ જાય તો હા હોય. અને એમ જીવ જે છે એને એવા અહીંયા શરીર પ્રાપ્ત થાય છે, વધારે કર્મ હોય છે અને શરીર પણ હીણું મળે, ઇન્દ્રિયો પણ ઓછી મળે, જ્ઞાનનો ઉઘાડ પણ ઓછો મળે. એટલે જ્યારે વિભાવ ભાવે થઈએ ત્યારે પાછું વાળીને જોવાની જરૂર છે કે હું આવા વિભાવ ભાવે થઉં છું તો મારી કેવી ગતિ થશે, કેવા પછી શરીર મળશે, કેટલો જ્ઞાનનો ઉઘાડ મળશે. તો એ 335 વાત થઈ. હવે એના પછી 336 બોલમાં કહે છે કે આગે કે દो शरीरों के प्रदेश क्या समान है या उनमें भी कुछ भेद है, इस बात को बतलाने के लिए आगे का सूत्र कहते हैं કરી. અને પછી હવે 39મું સૂત્ર કહે છે, એમાં એ વાત મૂળ તો આવી ગઈ છે, સમજાઈ ગઈ છે, તો ત્યાંથી આગળ લઈએ છીએ શરીરોની સૂક્ષ્મતાનું વર્ણન. પરમ 37માં જે કહ્યું એના પછી 38ની અંદર આ પહેલા શરીરની આગળના શરીરો માટે એની વાત લેવામાં આવી કે ઓછા પ્રદેશો નથી પણ વધારે હોય છે. 38માં એ વાત લીધી.
અને પછી હવે 39ની અંદર અહીંયા કહે છે કે ઔદારિક શરીરના પ્રદેશો કરતા અસંખ્યાત ગુણા વિક્રિય શરીરના પ્રદેશો છે અને વિક્રિયથી સંખ્યાત ગુણા આહાર શરીરના પ્રદેશો છે. પણ હવે એ સિવાય બે શરીરના પ્રદેશોનું શું છે એમ કરી અને ત્યાં સરવાળ સિદ્ધિમાં પ્રશ્ન કરી અને 39મું બોલ લીધો. એટલે બાકીના બે શરીરો એટલે તેજસ શરીર અને કાર્મણ શરીર, તો એને માટે પણ એમ જ છે. એટલે કે છે કે અનંત ગુણે પરે, 39મું સૂત્ર, અનંત ગુણે પરે એટલે પરે એટલે બાકીના બે શરીરો, અનંત ગુણે એટલે અનંત ગુણા પરમાણુ પ્રદેશો વાળા છે. અર્થાત આહારક શરીરથી અનંત ગુણા પ્રદેશો તેજસ શરીરમાં છે અને તેજસથી અનંત ગુણા કાર્મણ શરીરમાં પ્રદેશો છે. એટલે પેલા 3ની વાત લીધી એ જ પ્રમાણે અહીંયા બીજા 2માં પણ વાત લેવાની. હવે ટીકામાં કહે છે કે આગળના શરીરમાં પ્રદેશોની સંખ્યામાં અધિકતા હોવા છતાં તેનો મેળાપ લોઢાના પિંડની માફક સઘન હોય છે, તેથી તે અલ્પરૂપ હોય છે. પ્રદેશો કહેતા અહીં પરમાણુઓ સમજવા, એ વાત તો આવી ગઈ. પ્રદેશો કહેતા પરમાણુ સમજવા અહીંયા પણ કહે છે કે આગળના શરીરમાં પ્રદેશોની સંખ્યામાં અધિકતા હોવા છતાં તેનો મેળાપ લોઢાના પિંડની માફક સઘન હોય છે. એટલે ઘન, લોઢામાં જેમ ઘન જે છે તેવું ઘન પણ હોય છે, તેથી તે અલ્પરૂપ હોય છે. એટલે સૂક્ષ્મતા તો થઈ શકે છે, કહેવાનો સૂક્ષ્મતાને વાંધો આવતો નથી. એ પછીથી તેજસ અને કાર્મણ શરીરની વિશેષતા, તો 40મા સૂત્રમાં કહે છે કે અપ્રતિઘાતે તેજસ અને કાર્મણ એ બંને શરીરો અપ્રતિઘાતે એટલે અપ્રતિઘાત અર્થાત બાધા રહિત છે. બાધા રહિત છે. તેજસ અને કાર્મણ શરીર બાધા રહિત છે એટલે હર કોઈ જગ્યાએ જઈ શકે છે, એમ એનો અર્થ અહીંયા સંકલનમાં કર્યો છે કે આ બે શરીરો લોકના છેડા સુધી હર કોઈ જગ્યાએ જઈ શકે છે અને ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. વિક્રિય અને આહારક શરીરો હર કોઈમાં પ્રવેશ કરી શકે છે, પણ વિક્રિય શરીર ત્રસનાળી સુધી જ ગમન કરી શકે છે. ત્રસનાળી, જેમાં 3 જીવો જ રહ્યા છે એવી ત્રસનાળી આપણે જે જૈન ભૂગોળ કરી ત્યારે એમાં એ આપણે સમજ્યા છીએ, તો એમાં જ ગમન કરી શકે છે. વિક્રિય શરીર જે છે, દેવોનું શરીર જે છે તે એની બહાર કંઈ જઈ શકે એવું નથી હોતું. એટલે આહારકને માટે પણ તો વિક્રિય અને આહારક શરીરો એ પણ હર કોઈમાં પ્રવેશ કરી શકે છે, પણ વિક્રિય શરીર ત્રસનાળી સુધી જ ગમન કરી શકે છે. જ્યારે આ તેજસ અને કાર્મણ શરીરને માટે કહે છે કે તેજસ અને કાર્મણ એ બંને શરીરો તો બાધા રહિત પણ પ્રતિઘાત પણ છે, તો એ બે શરીરો લોકના છેડા સુધી હર કોઈ જગ્યાએ જઈ શકે છે. એટલે અઢી દીપ ની વાત ને યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ક્યાં સુધી આપણે અઢી દીપની જે વાત કરીએ છીએ એમાં તો એની બહાર સુધી પણ જઈ શકે એમ એનો અર્થ થાય. અઢી દીપની બહાર ગુરુદેવે જે વાત કરી છે તો ત્યાં પણ જેવા જીવો છે એ બધી વાત આવે છે. તો એ જીવ હોય તો પછી કાર્મણ તેજસ શરીર તો હોય જ ને, એટલે એ વાતની પૂર્તિ અહીંયા થઈ જાય છે. અહીંયા કહે છે કે વિક્રિય શરીર ત્રસનાળી સુધી જ ગમન કરી શકે છે. આહારક શરીરનું ગમન અધિકમાં અધિક અઢી દીપ પર્યંત, જ્યાં કેવડી અને શ્રુત કેવડી હોય ત્યાં સુધી થાય છે. મનુષ્યનું વિક્રિય શરીર નથી હોતું, એનું હોય છે ઔદારિક શરીર, પણ એ વિક્રિય શરીર કરી શકે છે જેવા રિદ્ધિધારી મુનિ હોય તો એ વિક્રિય શરીર જે પેલા દેવનું વિક્રિય શરીર છે એ જાતનું વિક્રિય શરીર નથી હોતું, એ તો લબ્ધિ રૂપે હોય છે. તો એ મનુષ્યનું વિક્રિય શરીર મનુષ્ય લોક અઢી દીપ સુધી જાય છે, તેથી અધિક જતું નથી. તો આ વાત લીધી છે. પેલા તો અહીંયા શું કહ્યું, તેજસ અને કાર્મણ શરીર માટે તો કહે છે કે આ બે શરીરો લોકના છેડા સુધી હર કોઈ જગ્યાએ જઈ શકે છે અને ગમે ત્યાંથી પસાર થઈ શકે છે. હવે એમાં વધારે તેજસ અને કાર્મણ શરીરની વધારે પાછી વિશેષતાઓ લીધી છે 41મા સૂત્રમાં, અને એમાં કહે છે કે અનાદિ સંબંધે ચ, એટલે એનો અર્થ કર્યો છે ચ એટલે વળી એ બંને શરીરો
અનાદિ સંબંધી એટલે આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે. અનાદિકાળથી સંબંધવાળા છે એટલે જ્યારથી આત્મા છે ત્યારથી એની સાથે છે. કર્મ છે એટલે કાર્મણ શરીર છે અને તેજસ શરીર છે. તો બીજા શરીરોનું શું? જ્યારથી આત્મા છે તો ત્યારથી જ હોય, તો પછી સંસાર પર્યાય હોય તો પછી એમાં ઔદારિક અને વૈક્રિક શરીર પણ હોવા જોઈએ. હા હોય, પણ એમાં કોઈ વખત ઔદારિક હોય, કોઈ વખત વૈક્રિક પણ હોય, અને આહારક શરીર તો ભાગ્યે જ હોય. પણ આ બે શરીરો તો હોય જ. એટલે એ અપેક્ષાથી અહીંયા વાત લેવી છે કે વળી એ બંને શરીરો આત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે. કર્મ સહિત જ આત્મા છે એ વાત આપણે આના ઉપરથી પકડવાની છે કે આ આત્મા જ્યારથી છે ત્યારથી કર્મ સહિત જ છે. એટલે કાર્મણ શરીર છે. ક્યારે એ કર્મ રહિત હતો એમ તો છે જ નહીં. ક્યારે એ શુદ્ધ હતો, કર્મ રહિત હતો એવી તો કોઈ વાત છે જ નહીં. જ્યારથી છે ત્યારથી એમ જ છે. અનંત કાળથી દરેક આત્મા એવી જ રીતે કર્મ સહિત જ છે. અને કર્મ સહિત છે તો પછી શરીર પણ એને હોય છે. પણ શરીરમાં કોઈ વખત ઔદારિક શરીર હોય, મનુષ્ય કે તિર્યકના શરીર હોય, અને કોઈ વખત નારકી કે દેવના શરીર પણ હોય, એટલે વિક્રિય શરીર પણ હોય. અને આહારક શરીરની વાત જે કરીએ તો એ આહારક શરીર તો આ જીવે તો ક્યારેય પ્રગટ કર્યું હોય એવું બન્યું જ નથી. કેમ કે જે આહારક શરીર પ્રગટ કરે છે એ તો મહારિદ્ધિધારી એવા મુનિ હોય છે. અને મુનિ એવા 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં જે હોય એ જ એવું આહારક શરીર બનાવે છે. એટલે એનો તો પ્રશ્ન આપણે માટે પ્રશ્ન નથી. જ્યારથી જીવ છે ત્યારથી તેજસ અને કાર્મણ શરીર સહિત છે. અને એ સિવાય એને એક બીજું શરીર હોય છે, ઔદારિક અથવા વિક્રિય શરીર હોય છે. આ વાત આપણને સ્પષ્ટ બેસી જાય છે કે આમ જ છે, વસ્તુ સ્વરૂપ આમ જ છે. સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી મુનિ દશા નથી, ને મુનિ દશા નથી ત્યાં સુધી એવી લબ્ધિનો કોઈ પ્રશ્ન જ નથી થતો કે જેમાં એ આહારક શરીર બનાવે. એટલે તો વાત નથી. તો એટલી વાત આપણને સમજાય છે. હવે ટીકાની અંદર અહીંયા રામજીભાઈ કેટલીક બીજી વધારે વાત લીધી છે કે આ કથન સામાન્ય તેજસ અને કાર્મણ શરીરની અપેક્ષાએ છે. વિશેષ અપેક્ષાએ આ પ્રકારના પહેલાના શરીરનો સંબંધ બંધ પડી અને નવા શરીરોનો સંબંધ થતો જાય છે. અર્થાત અયોગી ગુણસ્થાન પહેલા દરેક સમયે જીવ આ તેજસ અને કાર્મણ શરીરના નવા રજકણો ગ્રહણ કરે છે અને જૂના છોડે છે. તો જે સમયે તેનો તદ્દન અભાવ થાય છે તે જ સમયે જીવ સિદ્ધો શ્રેણીએ સિદ્ધ સ્થાને પહોંચી જાય છે. સૂત્રમાં ચ શબ્દ આપ્યો છે તેમાંથી આ અર્થ નીકળે છે. એટલે આ તેજસ શરીર અને કાર્મણ શરીર જે અનાદિથી છે તો એના એ છે એમ નહીં માનવાનું, એમ કહેવાનો આખો આશય છે. બદલાય છે ને, રજકણો બદલાયા કરે છે, કર્મના રજકણો બદલાય છે. એના એ જ કર્મ એમને એમ જ છે એમ માનવાનું કારણ નથી. એ રજકણો બદલાય છે, નવા રજકણો ગ્રહણ કરે છે. કે છે કે અયોગ ક્યાં સુધી એ રજકણો ગ્રહણ કરે તો કે 14મું ગુણસ્થાન આવે તેની પહેલા સુધી. અયોગી ગુણસ્થાન પહેલા, અયોગી ગુણસ્થાન એટલે 14મું ગુણસ્થાન, અને 14મા ગુણસ્થાનનો તો બહુ અલ્પ સમય છે. પછી તો એ નિર્વાણ પામી અને એ જીવ સીધો એક સમયમાં સિદ્ધ શિલા પર બિરાજી જાય છે. તો કે છે કે અયોગી ગુણસ્થાન પહેલા દરેક સમયે જીવ આ તેજસ અને કાર્મણ શરીરના નવા રજકણો ગ્રહણ કરે છે અને જૂના છોડે છે. પણ આ વાત જે કહેવામાં આવી કાર્મણ અને તેજસ શરીરની, તો એ જીવને અનાદિથી છે. જ્યારથી જીવ છે ત્યારથી એની સાથે જીવને એનો સંબંધ છે. જીવના પ્રદેશમાં કઈ ઘૂસી ગયા છે એવી કોઈ વાત નથી, પણ એની સાથે સંબંધ અનાદિનો રહ્યો છે. અને કાર્મણ શરીર છે એટલે કે કર્મ છે તો પછી એને ઔદારિક કે વિક્રિય શરીર પણ હોય જ. એમાં કોઈ શંકા કરવાને સ્થાન જ નથી. હોય જ, કોઈક શરીર તો હશે જ, એને નહીં હોય એવું તો હશે નહીં. અને કદાચ એને એનું પોતાનું કહેવા માટે શરીર નહીં હોય, નિગોદમાં જેમ જઈએ તો પણ એક કોઈ શરીર સાથેનો એનો સંબંધ તો છે જ ને. નિગોદમાં રહેલા જીવને પણ એક શરીરમાં બીજા બધા જીવોની સાથે રહ્યો છે, પણ છેવટે એ શરીર સાથેનો સંબંધ તો છે જ. અહીંયા બીજી વાત કહે છે કે જીવને આ શરીરોનો સંબંધ પ્રવાહ રૂપે અનાદિથી નથી, પણ નવો છે. એટલે નવા એ થયા કરે છે. પણ ક્યારે
ક્યારેય એના વિનાનો હોતો નથી, એમ સમજવાનું છે. એટલે એમ સમજવાનું કે પ્રવાહ રૂપે જયારે કહેવામાં આવ્યું તો પ્રવાહ એટલે હોય જ છે એમ પ્રવાહ તરીકે લેવાનું, અને એના એ નથી એમ લેવાનું. પ્રવાહનો અર્થ એવો ના કરવાનો કે એ જ હોય છે એમ ના કરવો. એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે જીવને આ શરીરનો સંબંધ પ્રવાહ રૂપે અનાદિથી નથી, પણ નવો છે એમ માનવું તે ભૂલ ભરેલું છે. એટલે નવો એટલે અહીંયા નવાનો અર્થ રામજીભાઈ એ સમજાવે છે કે પછીથી થયો એમ. તો પછીથી નવો નથી થયો, પહેલેથી હતો એમ. કેમ કે જો એમ હોય તો પૂર્વે જીવ અશરીરી હતો એટલે કે શુદ્ધ હતો એવો અર્થ થઈ જાય, પણ એવું તો હતું નહીં, અને પછી પાછળથી એ અશુદ્ધ થયો એમ ઠરે. પરંતુ શુદ્ધ જીવને અનંત પુરુષાર્થ હોવાથી તેને અશુદ્ધતા આવે નહીં. જે શુદ્ધ થયો એને ક્યારેય અશુદ્ધતા આવતી જ નથી, અને અશુદ્ધતા જ્યાં ન હોય ત્યાં આ શરીરો હોય જ નહીં. એટલે એ રીતે એનો અર્થ ન કરવો, કહેવાનો અર્થ એ છે કે એટલે કે છે કે એ રીતે જીવને આ શરીરનો સંબંધ સામાન્ય અપેક્ષાએ પ્રભારૂપનો અર્થ કર્યો છે, સામાન્ય અપેક્ષાએ અનાદિથી છે, અને નવા નવા પરમાણુઓ બદલાયા કરે છે એના, એટલે એ રીતે નવો નવો કહેવાય. જૂના પરમાણુ છોડે છે એટલું જ. એટલે પ્રવાહ રૂપે તો ચાલુ જ રહે છે, એમ નથી હોતું કે ક્યારેય કર્મ રહિત વચ્ચે થઈ જાય, એવું તો બન્યું જ નથી. વળી જો તેને તે જ શરીરનો સંબંધ અનાદિથી માને તો તે સંબંધ અનંતકાળ રહે, અને તેથી જીવ વિકાર ન કરે. એટલે એનું એ જ શરીર રહે એમ માનવામાં આવે તો પણ ભૂલ છે. એટલે એમ પણ હોતું નથી. તો પણ તેનો મોક્ષ, એને વિકાર ન કરે તો પણ તેનો મોક્ષ કદી થાય જ નહીં. જો એનું એ જ શરીર એ જ રીતે રહેવું, ફેરફાર થતા જ ન હોય. એટલે એવું બનતું નથી. કર્મને રજકણો જે છે એ બદલાય છે, જે પ્રમાણે નવા નવા કર્મ બાંધે છે એ પ્રમાણે એ રીતે કર્મના રજકણો આવે છે. એટલે અવસ્થા દ્રષ્ટિએ જીવ, પર્યાય દ્રષ્ટિએ જીવ અનાદિથી અશુદ્ધ છે એમ આ સૂત્ર સિદ્ધ કરે છે. હવે એના પછીની આ શરીરો અનાદિથી સર્વ જીવોને હોય છે. તો 42મા સૂત્રની અંદર કે છે ક્યારથી છે એની વાત કરે છે. વધારે આ તેજસ અને કાર્મણ બંને શરીરની વાત કરી છે. સર્વસ્વ આ શરીરો અનાદિથી સર્વ જીવોને છે, સર્વ જીવોને હોય છે, એટલે સંસારી સર્વ જીવોને હોય છે. તો કે છે કે આ તેજસ અને કાર્મણ એ બંને શરીરો સર્વસ્વ એટલે સર્વે સંસારી જીવોને હોય છે. એનો અર્થ સર્વસ્વનો અર્થ આ રીતે, કેમ કે અહીંયા વાત જ શરીરની ચાલી રહી છે, તો સંસારીને જ શરીર હોય છે. એટલે પહેલા જ એ વાત તો આવી ગઈ. અહીંયા સિદ્ધની વાત છે જ નહીં, મુક્ત જીવની વાત નથી. શરીરોની વાત કરી એમાં એ પહેલા શરૂઆતમાં જ વાત તો આવી ગઈ છે. ટીકામાં થોડુંક બધું વિસ્તાર લીધો છે. રામજીભાઈ સ્પષ્ટતાઓ કરી છે બીજી ટીકાઓમાંથી લઈ, અને ગુરુદેવના પ્રવચનમાંથી પણ કેટલીક વાતો એમણે એમાં સાથે ઉમેરી છે. અહીંયા કહે છે જેને આ શરીરોનો સંબંધ ન હોય તેને સંસારીપણું હોતું નથી, સિદ્ધપણું હોય છે. કાર્મણ શરીર જેને નથી એમ જો કોઈ કહેવામાં આવે કાર્મણ ને તેજસ શરીર નથી, તો એ સિદ્ધ જ હોય. કાર્મણ શરીર અને તેજસ શરીર રહિત થાય એનો અર્થ એ થયો કે મુક્ત થયો એ જીવ. એટલે કોઈ પણ શરીરને વિશે વાત કરીએ છીએ ત્યારે સમજી લેવાનું કે શરીરની વાત આવી એટલે સંસારી જ છે. જેને આ શરીરનો સંબંધ ન હોય તેને સંસારીપણું હોતું નથી, સિદ્ધપણું હોય છે. એટલું લક્ષમાં રાખવું કે કોઈ પણ જીવને ખરેખર પરમાર્થે શરીર હોતું નથી. ભગવાન આત્માને કોઈ શરીર છે જ નહીં. ભગવાન આત્માનું કોઈ શરીર નથી. ભગવાન આત્માને કોઈ શરીરની જરૂર નથી, આવશ્યકતા નથી. મને કોઈ શરીરની જરૂરિયાત છે જ નહીં. આ વાતને ખૂબ ઘૂંટવા જેવી છે. હું નકામાનો આ શરીર સાથે રહી અને એમ માનું છું કે શરીરથી જ હું બધું કરું છું, શરીર છે તો આ બધું થાય છે, નહીતર ન થાય. આટલી બધી મેં શરીરની પરાધીનતા જે સ્વીકારી છે એ જ મારો મોટામાં મોટો દોષ છે, એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. એટલે સૌથી પહેલી વાત જો કાંઈ પણ હોય તો સિદ્ધ સમાન પોતાનું પદ જે છે, સિદ્ધ સમાન સદા પદ મેરો, પંડિતજી એમ કહ્યું. તો એ સિદ્ધ સમાન જયારે વાત કહ્યું તો શું સમાનતા લેવાની છે, શું સમાનતા લેવાની છે? સિદ્ધ સમાન સદાપદ મેરો એટલે સિદ્ધ ભગવાનને કોઈ શરીર હોતા નથી, કાર્મણ શરીર પણ નહીં, તેજસ શરીર પણ નહીં, એટલે ઔદારિક કે વિક્રિય શરીર એ બધાની તો વાત જ ન રહી. કોઈ શરીર જ નથી, એટલે કર્મ રહિત શુદ્ધ છે. કર્મ રહિત દશા છે
એક વાત. અને બીજી વાત કે એ પૂર્ણ દશા એમને પ્રગટ છે. જેટલા અનંત ગુણ જે છે અનંત ગુણની પ્રગટતા પૂર્ણપણે એમને થઈ છે. એટલે બે અપેક્ષાથી એવું જ મારું સ્વરૂપ છે એમ લઈ શકાતું નથી, કેમ કે મને પ્રગટતા નથી. પર્યાયમાં એમને પૂર્ણ પ્રગટતા થઈ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, બધા એવા અનંત ચતુષ્ટય પ્રગટ થયા છે. તો એ પર્યાય અપેક્ષાથી મને પૂર્ણતા પ્રગટ નથી થઈ, પણ દ્રવ્ય અપેક્ષાએ એમનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું દ્રવ્ય અપેક્ષાએ મારું શુદ્ધ સ્વરૂપ છે. અને અને જ્યારે શરીરની વાત કરવામાં આવે તો કોઈ શરીર મને નથી. શરીર જે છે તે સંયોગી છે, એ શરીર મારું નથી. અહીંયા તો શરીરમાંથી આપણે વાત લઈ રહ્યા છીએ. એટલે ખરેખર જીવને પરમાર્થે કોઈ શરીર હોતું નથી. તો મને પણ સિદ્ધ ભગવાનને નથી, તો મને પણ એ શરીર નથી. જ્યારે જ્યારે આપણે માસ્ટર કીની વાત ઘણી વાર કરી છે કે જ્યારે જ્યારે કંઈક પ્રશ્નમાં એમ સમાધાન ન મળતું હોય તો એક યાદ કરવાનું કે આ સિદ્ધ ભગવાનને હોય, સિદ્ધ ભગવાનને ન હોય તો મને ન હોય. દ્રવ્ય અપેક્ષાએ વાત કરીએ, દ્રવ્ય દ્રષ્ટિથી જ્યારે વિચાર કરીએ તો મને ન હોય. આ વિકારી ભાવ, કાર્મણ શરીર, આ બધું સિદ્ધ ભગવાનને હોય ન હોય તો પછી મને પણ ન હોય, કેમ કે મારું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ છે. પણ પર્યાય અપેક્ષાએ એમને જે પૂર્ણ શુદ્ધ દશા છે તે પર્યાય અપેક્ષાએ મને શુદ્ધ દશા નથી. પણ દ્રવ્ય અપેક્ષાએ તો મારી પણ એવી શુદ્ધ દશા છે. અને કોઈ આત્મામાં કોઈ શરીર ભળતું નથી, એટલે કોઈ શરીર કોઈ આત્માને હોતું નથી. મને પણ એવું કોઈ શરીર નથી. અને આમ પોતાનું સ્વરૂપ સિદ્ધ સમાન શુદ્ધ છે એવા નિર્ણય પૂર્વક જ ધ્યાન થાય છે. એ સિવાય ધ્યાન થઈ શકતું નથી. ધ્યાન કરવા માટે આ મૂળ મુદ્દાની વાત છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને પછી એ નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરી શકાય છે. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે અને એ શુદ્ધ સ્વરૂપને એક શબ્દમાં કોઈએ એમ કહ્યું કે જ્ઞાન સ્વભાવી જ્ઞાયક છે એમ કહ્યું, અથવા કોઈ જ્ઞાન સ્વરૂપ છે એમ કહ્યું કોઈએ, કે કોઈએ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમ કહ્યું. એમ મહાત્માઓએ જુદી જુદી રીતે દર્શાવ્યું, પણ મૂળ વાત તો એ જ બતાવી છે કે એ સિવાય બીજું કાંઈ નથી. એ જ છે જેને આ આપણે આકાર વગેરેની જે વાત કરીએ છીએ તો એ નિરાકાર ને આકાર ને આ બધી જે વાત કરીએ છીએ એ સમજવા માટેની બધી વાત જે છે. અને આકાર ખરેખર આત્મા પ્રદેશોને જો કોઈ આકાર હોય તો જે શરીરનો આકાર હોય છે એ આકાર હોય છે. એટલે સિદ્ધ ભગવાનને છેલ્લું શરીર છોડ્યું, ચરમ શરીર, એ પ્રમાણેનો એટલો આકાર એટલી અવગાહના હોય છે, એનાથી થોડીક નિમ્ન અવગાહના હોય છે. અને એ કાંઈ ઇન્દ્રિયનો વિષય નથી. એ કંઈ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે એવું હોતું નથી. એટલે મૂળ વાત જો કાંઈ પણ રહેતી હોય તો પોતાના જ્ઞાન સ્વભાવની મુખ્યતા છે. પણ છતાં પણ આપણે એમ આ શરીરને વિશે, આ આકાર જે છે તો એના વિશે એ એક શુદ્ધ જ્ઞાન સ્વભાવી ની સ્થાપના કરી અને પછી નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરવાનો હોય છે. એટલે સિદ્ધને પોતાના સ્વરૂપને વિશે સ્થાપી અને પછી જ આપણે આગળ વધીએ છીએ. તો આ વાત અહીંયા એટલા માટે નીકળી કે રામજીભાઈ અહીંયા લખ્યું છે કે એટલું લક્ષમાં રાખવું કે કોઈ પણ જીવને ખરેખર પરમાર્થે શરીર હોતું નથી. જો જીવને ખરેખર શરીર હોય તો જીવ જડ શરીર રૂપ થઈ જાય, પણ તેમ બને નહીં. જીવ અને શરીર બંને એક આકાશ ક્ષેત્રે, એક ક્ષેત્ર અવગાહ સંબંધે હોય છે. તેથી અજ્ઞાની શરીરને પોતાનું માને છે. અવસ્થા દ્રષ્ટિએ જીવ અનાદિથી અજ્ઞાની છે. અવસ્થા એટલે પર્યાયમાં. તેથી અજ્ઞાનીના આ પ્રતિભાસ ને વ્યવહાર જણાવી તેને જીવનું શરીર કહેવામાં આવે છે. આપણે વર્ણનમાં આપણે એ રીતે લઈએ કે ભાઈ જીવનું શરીર એમ, પણ વાસ્તવમાં કઈ જીવનું શરીર છે એમ નથી. આ એક સ્પષ્ટતા કરી છે. આપણે વાત કરવી છે એટલે કહીએ છીએ કે જીવનું શરીર, જીવને કેટલા શરીર હોય, કયા કયા શરીર હોય, આ બધી વાતો કરીએ છીએ. પણ સંસાર અવસ્થામાં એ શરીર જે છે એ કાંઈ જીવનું નથી. જીવને કોઈ શરીર હોતું નથી. સંસાર પર્યાયમાં હોય તો પણ એ કાંઈ જીવનું નથી. માત્ર એટલું છે કે કેવા શરીર સાથે એ રહ્યો છે, કેવા શરીર સાથે રહ્યો છે એનું અહીંયા જ્ઞાન કરાવ્યું છે. 5 પ્રકારના શરીરની જે વાત કરી તો એમાં એકય શરીર જે આત્માનું નથી. એ રીતે જીવના વિકારી ભાવોનો અને આ શરીરનો નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવ્યો છે.
પણ જીવ અને શરીર એક દ્રવ્યરૂપ નથી. જીવ અને શરીર એક દ્રવ્ય રૂપે નથી. એક ક્ષેત્રરૂપ, એક પર્યાય રૂપ કે એક ભાવ રૂપ થઈ જાય છે એમ બતાવવાનો શાસ્ત્રનો હેતુ નથી. એક દ્રવ્યરૂપ તો છે જ નહીં, એક દ્રવ્યરૂપ બતાવવું પણ નથી. એક ક્ષેત્રરૂપ બતાવ્યું છે તો એ આકાશનું એક ક્ષેત્ર છે, પણ જીવનું ક્ષેત્ર અને શરીરનું ક્ષેત્ર જુદું. જીવનું ક્ષેત્ર પોતાનું છે અસંખ્યાત પ્રદેશ પ્રમાણ, અને જે શરીર જે કહેવામાં આવ્યા, જે ઔદારિક હોય કે ગમે તે પાંચમાંથી કોઈ પણ શરીર, તો એનું ક્ષેત્ર જુદું છે, અને એ બંને આકાશના એક ક્ષેત્રમાં રહ્યા છે એમ સમજવાનું. એટલે એક ક્ષેત્ર પણ નથી બંનેનું. એક પર્યાય એમ પણ બતાવવાનો અર્થ નથી. એક જ પર્યાય નથી. જીવની પર્યાય જુદી અને શરીરની પર્યાય પણ જુદી. બધા એટલે એનો કાળ પર્યાય રૂપે એ રૂપે પણ નથી. અને એક ભાવ રૂપ છે એમ પણ બતાવવાનો આશય નથી. એટલે જળના જળ ભાવો અને ચેતનના ચેતન ભાવ, આત્માનો ચેતન ભાવ છે અને શરીરનો ભાવ જે છે તે જળ છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે કે અહીંયા આ બધી વાત જીવનું શરીર કહ્યું તો એમાં એવો અર્થ નથી, અને એમાં કોઈ એવો આશય પણ નથી કે જીવ અને શરીર એક દ્રવ્યરૂપ છે કે એક ક્ષેત્રરૂપ છે કે એક પર્યાય રૂપ છે કે એક ભાવરૂપ છે, એવું બતાવવાનો આ શાસ્ત્રનો હેતુ નથી. તેથી આગલા સૂત્રમાં સંબંધ શબ્દ વાપર્યો છે એ માત્ર સંબંધ છે. જો એમ જીવ અને શરીર એક રૂપ થાય તો બંને દ્રવ્યોનો સર્વથા નાશ થાય. કોઈ બે દ્રવ્ય એક રૂપ થતા જ નથી. અરે બે પરમાણુ જે છે એ પણ ભેગા થાય છૂટા પડે, એ પણ બે એક રૂપ થઈ જતા નથી. એક પણ દ્રવ્ય જે છે એ બીજા દ્રવ્યમાં ભળી જાય અને નવું દ્રવ્ય થાય એમ બનતું નથી. તો આ 42મા સૂત્રની વાત થઈ, અને એમાં આગળ જે વાત કરી કે આગલા સૂત્રમાં સંબંધ શબ્દ બતાવ્યો છે, તો સંબંધનું સૂત્ર જે છે તે 43મું છે, એ આપણે અહીંયા લઈએ છીએ કે એક જીવને એક સાથે કેટલા શરીરનો સંબંધ હોય. સંબંધ છે આ બધો, શરીર સાથેનો સંબંધ. તો તદાદિની ભાજ્યાની યુગપદેક્ષા ચતુર્ભ્ય, તદાદિની એટલે તદ આદિની યુગપદ એક સાથે એકસ્ય આ ચતુર્ભ્ય ભાજ્યાની, એટલે કે છે કે તત્ કહ્યું ને, એટલે તે તેજસ અને કર્મણ્ય શરીરોથી શરૂ કરીને એક સાથે એક જીવને 4 શરીરો સુધી ભાજ્યાની એટલે વિભક્ત કરવા જોઈએ, અર્થાત જાણવા જોઈએ. વિભક્ત કરવા જોઈએ એટલે જયારે તમે સંસાર પર્યાયમાં છો તો ત્યાં એ શરીરો આટલા છે, બે તો પેલા છે તેજસ અને કર્મણ છે, ને એ સિવાય 4 શરીર સુધી, એટલે બીજા 2 સુધી હોય. 2 જ હોય એવું નહીં, બીજા 1 હોય, મોટે ભાગે 1 હોય, પણ બીજા 2 પણ હોઈ શકે. તો બીજા 2 ની અંદર શું હોય? ઔદારિક હોય કે વિક્રિય હોય, અને કોઈકને ઔદારિક જેને છે એને સાથે એવું આહારક પણ હોય. એટલે એમ 4 સુધી વિભક્ત કરવા જોઈએ. એનો અર્થ કે તમે જેને જુઓ છો એમાં એટલા શરીર છે. વિભક્ત એટલે જુદા જુદા છે એમ તમારે જુદા પાડીને સમજવું જોઈએ. એક જ શરીર એમ નહીં જાણવું. એમ દેખાતા નથી. તેજસ શરીર, કર્મણ શરીર દેખાતા નથી. ઔદારિક શરીર જે છે એ દેખાય છે. અહીંયા કે છે ટીકાના કે જીવને જો 2 શરીર હોય તો તેજસ અને કર્મણ, 3 હોય તો તેજસ, કર્મણ અને ઔદારિક, અથવા તો તેજસ, કર્મણ અને વૈક્રિક. 4 હોય તો તેજસ, કર્મણ, ઔદારિક અને આહારક, અથવા તો તેજસ, કર્મણ, ઔદારિક અને વૈક્રિક શરીર હોય છે. હવે જુઓ અહીંયા એક વાત વધારાની આ લીધી છે કે તેજસ, કર્મણ એ તો બધામાં ખરા, પણ જો મનુષ્ય છે કે તિર્યંજ જે છે તો એને ઔદારિક શરીર હોય, એટલે એમ એને 3 હોય. અને એમાં એવા જે લબ્ધિદારી જે છે એને આહારક શરીર હોય. આહારક શરીર બનાવે. આહારક શરીર કઈ કાયમ એક સરખું રહેશે એવી તો કોઈ વાત નથી. અંતર્મૃતમાં તો પાછું આવી જાય છે, એટલે એવું આહારક હોય. અને દેવની વાત લીધી એમાં સીધી વાત છે તેજસ, કર્મણ અને વૈક્રિક શરીર હોય છે.
એ સિવાય જે અહીંયા બીજું લીધું છે કે તેજસ કારણે ઔદારિક અને વૈક્રિય શરીર એમ લીધું છે, તો એ દેવનું વૈક્રિય શરીર નહીં ગણવાનું. એમાં ઔદારિક શરીર જે મનુષ્યને જે છે, અથવા તો કોઈક એવા ફિરિંચમાં પણ એવું હોય વૈક્રિક શરીર બનાવે છે, તો એવું વૈક્રિક શરીર બનાવે છે એટલે એ અપેક્ષાએ એને લેવામાં આવે છે. તો એમાં એ લબ્ધિવાળા જીવને ઔદારિક સાથે જે વૈક્રિક શરીર હોવાનું જણાવ્યું છે તો તે શરીર એ ઔદારિકની જાતનું છે, દેવના વૈક્રિક શરીરના રજકણોની જાતનું તે નથી, એવી જાતનું નથી. એટલે આ વૈક્રિક શરીર એ બનાવી શકે, વૈક્રિક શરીર એ બનાવી શકે છે, એવી પણ લબ્ધિ હોય છે. પણ એક બીજી વિશેષતા પણ છે કે 5 શરીર ન હોય. જો મનુષ્ય છે એને 2 શરીર તો કાર્મણ્ય અને તેજસ છે, એ સિવાય ઔદારિક શરીર છે, અને એ લબ્ધિથી જો વૈક્રિક શરીર બનાવી શકતો હોય તો એ જ સાથે આહારક શરીર પણ બનાવી શકે તો 5 પ્રકારના શરીર થઈ જાય. તો કે ના, એવું નથી હોતું, એ વાત આગળ આવશે. એ એમ બનાવી નથી શકતો, કાં તો આહારક શરીર બનાવી શકે અને કાં તો વૈક્રિક શરીર બનાવી શકે. બંને પ્રકારની લબ્ધિ એ એને હોતી નથી. એટલે વધારેમાં વધારે એટલા માટે 4 શરીર કહેવામાં આવ્યા, અને ચારે એક સાથે અમુક જ સમયે હોય, દરેક વખતે હોય એવું હોતું નથી. તો આ 43માં સૂત્રની વાત લેવામાં આવી. અને હવે એમાં 44મું છે, તો એની અંદર કાર્મણ્ય શરીરની વિશેષતા. નિરુપભોગમ મન્યતે, નિરુપભોગમ અન્યતમ. અન્યતમ એટલે અંતનું, અન્યતમ એટલે અંતનું કાર્મણ શરીર. નિરુપભોગમ છે, અહીંયા નિરુપભોગમ છે, અને એનો અર્થ અહીંયા જે છે તો ઉપભોગ રહિત હોય છે. નિરુપભોગમ એટલે ઉપભોગ રહિત હોય છે. અંતનું કાર્મણ શરીર એટલે કર્મ શરીર, અંતનું છેલ્લું, એ ઉપભોગ રહિત હોય છે. નિરુપભોગમ એટલે ઉપભોગ રહિત હોય છે. ઉપભોગ એટલે શું? ભોગ અને ઉપભોગની વાત આપણે થોડી સમજ્યા છીએ, પણ છતાં અહીંયા કહે છે કે ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય છે. આ લીટીને સમજવાની છે. આપણે જે ઉપભોગની વાત કરી છે, ભોગ અને ઉપભોગ, તે ભોગ ઉપભોગ ખરેખર વાસ્તવમાં બાહ્ય પદાર્થો જે છે એને આપણે ભોગવીએ છીએ. એટલે એક વખત જે ભોગવાય એને ભોગ કહેવાય, અને એનો એ જ વારંવાર ભોગવાય તો એને ઉપભોગ કહેવાય. પણ વાસ્તવમાં જોવા જઈએ તો એ બીજું દ્રવ્ય, બીજો પદાર્થ, તો એને વારંવાર આપણે ઉપભોગની વાત લઈએ તો વારંવાર ભોગવીએ તો શું એ પદાર્થને આપણે શું કરીએ છીએ? ભોગવીએ છીએ? ના, ભોગવતા નથી. એના સંબંધીનું જ્ઞાન જ થાય છે. આપણે એમ માનીએ છીએ કે આપણે ભોગવીએ છીએ. આ આત્મા, ભગવાન આત્મા બીજા પદાર્થમાં પેસી અને એને ભોગવે એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. આ ભગવાન આત્મા એમ કે આ મોટરનો ઉપભોગ કરે છે, તો આની આ જ કાર છે, એને પછી ભોગવે છે. તો શું ભોગવે છે? એમાં કારમાં એ કઈ કાર એનામાં પ્રવેશી જાય કે એ કારમાં પ્રવેશી જાય એવી વસ્તુ તો છે નહીં. એ એનાથી તદ્દન જુદું જ રહે છે. કોઈ પણ પદાર્થ લઈએ, સામાન્યમાં સામાન્ય વસ્ત્ર લઈએ તો એનું એ જ વસ્ત્ર વારંવાર આપણે પહેરીએ છીએ તો એને ભોગવે છે, એ તો ભોગ છે, વારંવાર છે. તો શું એ બીજું દ્રવ્ય જે છે, એની જે રચના છે, એની સાથે આત્માને શું સંબંધ છે? એનાથી તો જુદો જુદો જ રહે છે. એટલે છેવટે ભોગવે છે કે ઉપભોગ કરે છે, અને એ ભોગવે છે, વારંવાર ભોગવે છે, તો એનાથી આનંદ થાય અથવા તો કોઈ વાર દુઃખ થતું હશે, તો એ બધું શું થઈ રહ્યું છે? એમાં ખરેખર એ એના સંબંધીનું જ્ઞાન કરે છે, અને એ કલ્પના કરે છે કે પોતે સુખી અથવા દુઃખી થાય છે. એ વસ્તુને ભોગવતા સુખી અથવા દુઃખી થાય છે એવી તો એ કલ્પના કરે છે. અને એ જે ખરેખર વાસ્તવમાં જે જ્ઞાન કરે છે એ ઇન્દ્રિયજનિક જ્ઞાન છે. એટલે કે ઇન્દ્રિયો દ્વારા, 5 ઇન્દ્રિયોના વિષયો છે ને, 5 ઇન્દ્રિયોના વિષય છે, તો કાન દ્વારા શબ્દને સાંભળે છે. એવી રીતે સ્પર્શની વાત લઈએ, દેખે છે, જે છે આ જ કોમ્પ્યુટર રોજે રોજ જોઈએ છે એટલે ઉપભોગ થયો,
પણ શું થાય, એ કઈ આત્મામાં ઘૂસી જતું નથી કે આત્મા એમાં ઘૂસી નથી જતું. એટલે એ જે રીતે રસેન્દ્રિયના વિષયો, તો એ કોઈ પણ ઇન્દ્રિયના વિષયો જે છે એ વિષયો જુદો પદાર્થ છે, તો એ જુદું દ્રવ્ય એને આત્મા ખરેખર તો ભોગવી શકતો જ નથી. એ ભોગવે છે એવી કલ્પના કરે છે. એટલે વાસ્તવમાં તો એના સંબંધીનું એક જ્ઞાન કરે છે, એના સંબંધીનું એને જ્ઞાન થાય છે. એટલે ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરે છે, અને એમ જ્ઞાનમાં ગ્રહણ કરવા તે ઉપભોગ કહેવાય છે. આ ભોગ અને ઉપભોગની વાત છે. આપણે નક્કામાના ગાંડા થઈએ છીએ, નવી નવી વસ્તુ લઈ આવીએ છીએ અને આપણે એમ માનીએ છીએ કે બસ અમે એને ભોગવીએ છીએ. કોણ ભોગવે? ગુરુદેવના શબ્દો જરાક યાદ કરીએ. ગુરુદેવ કે કોણ ભોગવે? વસ્તુ તારી નથી, તારામાં પ્રવેશતી નથી, તું એમાં પ્રવેશતો નથી, તદ્દન જુદું. બંને વચ્ચે કોઈ સંબંધ છે? શું સંબંધ છે? કાંઈ સંબંધ નથી. વસ્તુ વસ્તુમાં રહી છે, તારામાં આવતી નથી, અને તું ઈચ્છે એ પ્રમાણે એ વસ્તુનું પરિણમન થતું નથી. તું ક્યારેય ઈચ્છે છે કે એ વસ્તુ બગડી જાય, તૂટી જાય, નાશ પામે? નથી ઈચ્છતો. તો પણ એ બધું તો એનું જે થવા યોગ્ય છે તે થાય છે. એ વસ્તુ ઘસાઈ જાય ઈચ્છે છે? ક્યારેય નથી. તો પણ થાય જ છે. તો તારા કંટ્રોલમાં એનું કાંઈ નથી. તું એમાં કામાનો ગાંડો થાય છે. ગુરુદેવ તો આ વાત આપણને વારંવાર સમજાવે છે. શું ભોગવે? આ આત્મા શું ભોગવે? પર પદાર્થને આત્મા ભોગવી શકતો જ નથી. આ એક લીટી છે. ઉપભોગની વ્યાખ્યા જે મૂકી છે, બહુ સુંદર વ્યાખ્યા રામજીભાઈએ અહીંયા મૂકી છે. ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા. બધી ઇન્દ્રિયોના વિષયો જે છે એને એ જ્ઞાનમાં ગ્રહણ કરે છે, અને સમ્યક દ્રષ્ટિ એવી જ રીતે જ્ઞાનમાં ગ્રહણ કરે છે, પણ એનો જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે. સમ્યક દ્રષ્ટિને આટલો ફેર પડી જાય છે. એને પણ એ જ્ઞાનમાં ગ્રહણ તો કરે છે, પણ છતાંય એને એમાં રુચિ હોતી નથી. આટલો ફેર છે. તો ઉપભોગનો અર્થ અહીંયા કર્યો છે કે ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા, તે ઉપભોગ કહેવાય છે. હવે અહીંયા તો વાત આપણે ઉપભોગ જે છે એની વાત લેવામાં આવે છે કે અંતનું કાર્મણ્ય શરીર ઉપભોગ રહિત હોય છે. એટલે એનો અર્થ કે પહેલાના કાર્મણ્ય શરીર જે છે એ કાર્મણ શરીર જ્યારે હોય ત્યારે એને ઉપભોગ હોય, પણ છતાંય મૂળ પરમાર્થે જે વાત છે એ વાત તો એ જ રહે છે. ભલે ને કાર્મણ શરીર છે ત્યારે પણ ભોગવે છે કોણ? આત્મા તો કાંઈ ભોગવતો નથી. પણ બધા વ્યવહારના કથન છે કે જ્યારે હજી એને અંતનું કાર્મણ શરીર લીધું છે ને, એટલે કઈ દશા, ક્યારેક અંતનું કાર્મણ શરીર હોય છે 14મા ગુણ સ્થાનની દશાની અંદર, તો એ વખતે એને ઉપભોગ હોતો નથી. એ વાત અહીંયા લેવી છે. એટલે અહીંયા કહે છે કે વિગ્રહ ગતિમાં જીવને ભાવેન્દ્રિય હોય છે. એક વાત તો એ લેવી છે. વિગ્રહ ગતિમાં જીવ બીજું શરીર ગ્રહણ કરવા માટે જાય છે, તો વિગ્રહ ગતિમાં એને ભાવેન્દ્રિયો હોય છે. જડ ઇન્દ્રિયોની રચના ત્યારે હજી થઈ નથી. એ જ્યાં બીજું શરીર ગ્રહણ કરશે ત્યારે એને જડ ઇન્દ્રિયની રચના થશે, અને એ પણ ત્યાં એને જે પ્રમાણે કર્મના ઉદય છે એ પ્રમાણે એટલી ઇન્દ્રિય મળશે. 2, 4, 5 જે મળે તે ત્યાં પહોંચ્યા પછી થશે. તો વિગ્રહ ગતિમાં જીવને ભાવ ઇન્દ્રિય હોય છે. જડ ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે. એ અગાઉ વાત આપણે આવી ગઈ છે. તો તે સ્થિતિમાં એને બહારની ઇન્દ્રિયો તો છે નહીં ને, બરાબર ને? અને તે સ્થિતિમાં શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનો અનુભવ, એનું જ્ઞાન એને થતું નથી. પછી જયારે એ બીજું શરીર પ્રાપ્ત કરે ત્યારે થાય, પણ એમાં પણ કેટલી ઇન્દ્રિય મળશે કોને ખબર? જેવા કર્મ બાંધીને ગયો છે એ પ્રમાણે એટલી ઇન્દ્રિય મળશે, અને એનું જ્ઞાન કરવાની એનું સામર્થ્ય હશે. એટલે એ નિમિત્ત કારણ છે. ઇન્દ્રિય પણ એ દ્વારા ખ્યાલ આવે છે આપણને. એટલે વિગ્રહ ગતિમાં જીવને ભાવ ઇન્દ્રિયો હોય છે. ઇન્દ્રિયોની રચનાનો ત્યાં અભાવ છે. એટલે તે સ્થિતિમાં વિગ્રહ ગતિની અંદર એ શબ્દ, રૂપ, રસ, ગંધ કે સ્પર્શનો અનુભવ, એનું જ્ઞાન થતું નથી. તેથી કાર્મણ શરીરને નિરુપભોગ જ કહ્યું છે. એટલે કાર્મણ શરીર જે છે એને એ અપેક્ષાથી નિરુપભોગ જ કહ્યું છે. હવે આ વાત જયારે કરી ત્યારે આપણે મૂળ ગાથાની વાત જે છે ને એની જ આ વાત હવે ચાલી રહી છે કે એમાં અંતનું કાર્મણ શરીર એ વાત લીધી છે. એટલે વિગ્રહ ગતિની અપેક્ષાએ વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કાર્મણ શરીર તો ખરેખર જોઈએ તો કહે છે કે
કાર્મણ શરીરને નિરુપભોગ જ કહ્યું છે. પણ એ કાર્મણ શરીર જે છે તો એમાં કર્મ જે છે એ એવા છે કે જેના નિમિત્તે એને એ નો કર્મ જે છે અને એ બધું ગ્રહણ થયું છે અને જે ઇન્દ્રિય મળે છે ત્યારે ભોગનો પ્રશ્ન આવે છે. તો એવી ઇન્દ્રિય વગેરે હોય ત્યારે પણ એ કાર્મણ શરીર જે છે એ ખરેખર તો કઈ ભોગ લેતું નથી. પણ એ એક ઇન્દ્રિયો એવી હોય તો પણ એને ઉપભોગ ન હોય એવી દશાની અત્યારે વાત કરવી છે. એટલે એ 14મા ગુણસ્થાનની વાત ઉપર લઈ જાય છે. તો અહીંયા પ્રશ્ન કર્યો છે કે તેજસ શરીર પણ નિરુપભોગ જ છે છતાં તેને અહીં કેમ ન ગણ્યું? તેજસ શરીરની પણ તમે સાથે વાત લઈ લો ને, એ પણ નિરુપભોગ જ છે, તો એની કેમ વાત નથી લેતા? તો ઉત્તર આપે છે કે ભાઈ તેજસ શરીર તો કોઈ યોગનું પણ કારણ નથી. તેજસ શરીર તો કોઈ યોગનું પણ કારણ નથી. તેથી નિરુપભોગના પ્રકરણમાં તેને સ્થાન જ નથી. વિગ્રહ ગતિમાં કાર્મણ શરીર છે, તેજસ શરીર છે, તો કે છે કે વિગ્રહ ગતિમાં કાર્મણ શરીર તો કાર્મણ્ય યોગનું કારણ છે. તેજસ શરીર કોઈ એવા યોગનું કારણ થતું નથી. વિગ્રહ ગતિમાં કાર્મણ્ય શરીર જે છે એ તો કાર્મણ્ય યોગનું કારણ છે. તેથી તે ઉપભોગને લાયક છે કે નહીં એવો પ્રશ્ન આપણને ઉઠે. તો કે છે કે વિગ્રહ ગતિમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એ કાર્મણ્ય શરીર જે છે એ કાર્મણ યોગનું, કાર્મણ યોગ એટલે મન વાણી કાયાના યોગ જે છે અને જેના જે પ્રગટ થાય છે તો એ ત્યારે હોતું નથી. એટલે અહીંયા પ્રશ્ન એ અપેક્ષાથી કર્યો છે કે કાર્મણ્ય શરીર એ કાર્મણ યોગનું કારણ છે, તો તેથી એ ઉપભોગને લાયક છે કે નહીં એ પ્રશ્ન ઉઠે. બાકી તેજસ શરીર તો કોઈ યોગનું કારણ નથી. તેજસ શરીર તો કોઈ યોગનું કારણ નથી. મન વાણી કાયાના યોગનું કારણ એ નથી. તેથી નિરુપભોગના પ્રકરણમાં તેને સ્થાન જ નથી. નિરુપભોગ સંબંધી એનો તો કોઈ વિચાર કરવાનો છે જ નહીં. વિગ્રહ ગતિમાં કાર્મણ શરીર તો કાર્મણ યોગનું કારણ છે, તેથી તે ઉપભોગને લાયક છે કે નહીં એ પ્રશ્ન ઉઠે. તો તેનું નિરાકરણ કરવા માટે આ સૂત્ર કહ્યું છે કે તેજસ શરીર, એના માટે આ શરીર કહ્યું છે. બાકી તેજસ શરીર ઉપભોગને લાયક છે કે કેમ એ સવાલ જ ઉઠતો નથી, કેમ કે તે તો નિરુપભોગ જ છે. તેથી અહીં તેને લીધું નથી. હવે સૂત્રની અંદર આગળ સ્પષ્ટતાઓ આવે છે કે જીવની પોતાની પાત્રતા ઉપાદાન મુજબ બાહ્ય નિમિત્ત સંયોગ રૂપ હાજર હોય છે અને પોતાની પાત્રતા ન હોય ત્યારે હાજર હોતા નથી, એમ આ સૂત્ર બતાવે છે. જ્યારે જીવ શબ્દ આદિકનું જ્ઞાન કરવાને લાયક હોતો નથી, કહ્યું ને વિગ્રહ ગતિની અંદર એ નથી, કેમ કે ઇન્દ્રિયો એ નથી, તો ઇન્દ્રિય નથી એટલે ખરેખર એની યોગ્યતા જ નથી એ વખતે શબ્દ આદિકનું જ્ઞાન કરવાની, ઉપભોગ કરવાની એની એ વખતે યોગ્યતા નથી. ઉપભોગ એટલે ઇન્દ્રિયો દ્વારા શબ્દ આદિકને જ્ઞાનમાં ગ્રહણ કરવા. શબ્દ આદિક એટલે બધા ઇન્દ્રિયના વિષયોની વાત છે, તે એને જ્ઞાનમાં ગ્રહણ કરવા, એને ઉપભોગ કહેવામાં આવ્યો છે. એને ઉપભોગ કહેવામાં આવ્યો છે. તો એવો ઉપભોગ જે વિગ્રહ ગતિ છે ત્યારે નથી હોતો. તો નથી હોતો તો એ વખતે એની એવી યોગ્યતા છે, અને એવી યોગ્યતા છે તો પછી નિમિત્ત તરીકે ત્યાં એને દ્રવ્ય ઇન્દ્રિયો નથી હોતી. ત્યાં એને દ્રવ્ય ઇન્દ્રિય નથી હોતી. ભાવ ઇન્દ્રિય છે પણ દ્રવ્ય ઇન્દ્રિય નથી હોતી. તો આ સૂત્ર બતાવે છે કે જ્યારે જીવ શબ્દ આદિકનું જ્ઞાન કરવાને લાયક હોતો નથી ત્યારે જળ શરીર રૂપ ઇન્દ્રિયો હાજર હોતી નથી, અને જ્યારે જીવ તે જ્ઞાન કરવાને લાયક હોય છે ત્યારે જળ શરીર રૂપ ઇન્દ્રિયો સ્વયં હાજર હોય છે એમ સમજવું. જેટલું જ્ઞાન કરવાને લાયક હોય એટલી એ ઇન્દ્રિયો એને હોય છે. હવે આગળ કહે છે કે પર વસ્તુ જીવને વિકાર ભાવ કરાવતી નથી. ભોગ ઉપભોગની વાત કરીએ છીએ ત્યારે એ ભોગ, એ પર વસ્તુ જે છે એને હું ભોગવું છું એવો વિકાર કરાવતી નથી. પર વસ્તુ જે છે એ જીવને વિકાર ભાવ કરાવતી નથી. વિકાર ભાવ પર વસ્તુને કારણે જે થાય છે એ તો એનું મિથ્યાત્વ છે. તો કે છે પર વસ્તુ જીવને વિકાર ભાવ કરાવતી નથી, એમ સૂત્ર 25 તથા આ સૂત્ર બતાવે છે. કેમ કે વિગ્રહ ગતિમાં સ્થૂળ શરીર, સ્ત્રી, પુત્ર વગેરે કોઈ હોતા નથી. વિગ્રહ ગતિમાં કોઈ નથી. ઇન્દ્રિયો પણ, દ્રવ્ય ઇન્દ્રિય પણ નથી. દ્રવ્ય કર્મ જળ છે, તેને જ્ઞાન નથી,
વળી તે પોતાનું સ્વક્ષેત્ર છોડી જીવના ક્ષેત્રમાં જઈ શકતું નથી. તેથી તે કર્મ જીવને વિકાર ભાવ કરાવી શકે નહીં. કર્મણે શરીર ત્યાં કહેવામાં આવ્યું છે ને, તો એ કર્મણ શરીર જે છે એ કાંઈ જીવને વિકાર ભાવ કરાવી શકતું નથી. ભાવેન્દ્રિય કહેવામાં આવી, પણ એને વિકાર ભાવ કરાવી શકે એવું નથી. ઇન્દ્રિય જળ ઇન્દ્રિય નથી. એટલે એની સ્પષ્ટતા અહીંયા કરતા કહે છે કે પોતાનું સ્વક્ષેત્ર છોડી જીવના ક્ષેત્રમાં જઈ શકતું નથી, અને તેથી દ્રવ્ય કર્મ એ જ કર્મણ શરીર છે ને, દ્રવ્ય કર્મ, તો તેથી તે કર્મ જીવને વિકાર ભાવ કરાવી શકે નહીં. જ્યારે જીવ પોતાના દોષથી અજ્ઞાન દશામાં ક્ષણે ક્ષણે નવો વિકાર ભાવ કર્યા કરે છે, એટલે ભોગવે છે, એમ વિકાર કરે છે ને, તો ત્યારે જે કર્મો છૂટા પડે તેના ઉપર ઉદયોનો આરોપ આવે છે. અને જીવ જ્યારે વિકાર ભાવ કરતો નથી ત્યારે છૂટા પડતા કર્મો રજકણો ઉપર નિજરાનો આરોપ આવે છે, અર્થાત તેને નિજરા નામ આપવામાં આવે છે. આ એક વધારાની વાત કહી અહીંયા સાથે કે ત્યારે એને ઉપભોગ થાય છે, એની એક વાત કરવી હતી, તો એની સાથે બીજી વાત પણ અહીંયા રામજીભાઈએ સાથે લીધી છે, અધ્યાત્મમાંથી લીધી છે, કે જ્યારે જીવ પોતાના દોષથી અજ્ઞાન દશામાં ક્ષણે ક્ષણે નવો વિકાર કર્યા કરે છે, એ વિકાર છે એ જ એને જે ઉપભોગ કહેવામાં આવ્યો છે, તો એવો વિકાર ભાવ એ પોતે કરે છે. તો ત્યારે જે કર્મો છૂટા પડે એટલે કે એના ઉદય આવે, એ ફળ આપે અને છૂટા પડે, એ રીતે સમજવાનું છે કે ત્યારે જે કર્મો છૂટા પડે તેના ઉપર ઉદયનો આરોપ આવે છે. એ આપણે કહીએ છીએ ને કે જે કર્મ જે છે એ ઉદયમાં આવ્યા, ફળ આપ્યું અને પછી ખરી ગયા, તો જે છૂટા પડ્યા એની ઉપર એવો આરોપ આપ્યો કે એને એવું ફળ આપ્યું, અને એ ફળ આપ્યું, એવું ફળ આવ્યું એટલે એને વિકાર થયો. એ વાત અહીંયા લીધી છે. અને જીવ જ્યારે વિકાર ભાવ કરતો નથી ત્યારે છૂટા પડતા કર્મો તો છૂટા પડી ગયા, તો એને પછી નિજરા કહેવામાં આવ્યું. એની ઉપર નિજરાનો આરોપ આવે છે. એ જ કર્મના રજકણો જે છે, તો જે ઉદય આવ્યો તો એ વખતે એની ઉપર એ આરોપ આપવામાં આવ્યો કે ભાઈ એને કારણે વિકાર થયો, અને એને કારણે બીજા નવા ભાવ બંધ વગેરે થયા, અને જ્યારે એ છૂટા પડી ગયા તો એમ કહેવાય કે ભાઈ એટલા કર્મો ખરી ગયા એટલે નિજરા થઈ ગયા, અર્થાત તેને નિજરા નામ આપવામાં આવે છે. આ એક વાત બીજી વધારાની અહીંયા આપી છે. તો આ 44મી ગાથા 44મા સૂત્ર સુધી આજનો સ્વાધ્યાય રાખીએ છીએ. હવે આ બધા જ સૂત્રોનો જે સ્વાધ્યાય આપણે કર્યો છે એ આપણે શરૂઆત સિદ્ધિમાંથી આવતી વખતે લઈશું, જેથી આપણને આ જ બધી વસ્તુનું સાથે પુનરાવર્તન પણ થઈ જાય અને વધારાની કેટલીક સ્પષ્ટતાઓ પણ થાય. ત્યાં બીજી કેટલીક વધારે સ્પષ્ટતાઓ વગેરે આપવામાં આવી છે, તો એ પણ થાય. એટલે એ બંને કારણથી આપણે એ આવતા સ્વાધ્યાયમાં એક સાથે લઈશું. 39 થી 44મા સૂત્રનો આજે સંકલનમાંથી સ્વાધ્યાય આપણે કર્યો, અને શરૂઆત સિદ્ધિમાંથી એ આવતા સ્વાધ્યાયમાં લઈશું, પછી જ આગળના સૂત્રો કરીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.